નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. વાત કરીએ પહેલા મુદ્દાથી. આ જે સમાચાર આવ્યા છે ખૂબ સારા સમાચાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, આમ તો મ્યુનિસિપલ કોર્પોરેશનને હું મુન્સી ટાપલી કહેવાનું વધારે પસંદ કરું છું, કારણ કે એમના કામો જેવા હોય છે. પરંતુ આ એક કામ એ સારું કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાના કોઈ સગાવલ્લાની જન્મતિથિ, પુણ્યતિથિ, લગ્નતિથિ આવું કોઈ પણ હોય તો અમદાવાદની અંદર મેમોરિયલ જે પાર્ક બનશે, અને અમદાવાદ મેમોરિયલ પાર્ક જે છે એની અંદર મ્યુનિસિપલ તંત્ર જે બનાવશે એમાં કોઈ પણ વ્યક્તિ જે છે એ 3100 રૂપિયા આપીને એમના કોઈ પણ સગાવાલા જે હોય એના માટે થઈને વૃક્ષ વાવી શકશે અને એમના નામની તકતી લગાવી શકશે. ખૂબ સારો ઇનિશિયેટિવ છે. આવા ઇનિશિયેટિવ દરેક શહેરોએ લેવા જોઈએ, જેના લીધે થઈને વૃક્ષો વવાય અને એક નવી શરૂઆત થાય, કંઈક નવું શરૂ કરીએ. તો એક સારા સમાચાર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં રહેતા લોકો માટે. અને અપેક્ષા એટલી જ છે કે જે એએમસીએ વાત કરી છે, આવનારા વર્ષોમાં આપણને આ ગ્રાઉન્ડ ઉપર પણ જોવા મળે. સી પ્લેન જેવું ન થાય તો સારું છે. ભારત દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના રાજમાં ફરી એક ટ્રેન અકસ્માત થયો છે. હું બહુ સમજી વિચારીને રેલ મંત્રીને રેલ મંત્રી કહી રહ્યો છું. એનું કારણ છે કે તેઓ જ્યારથી રેલ મંત્રી બન્યા છે એના પછી કેટલાય અકસ્માતો થયા છે. એમાંનું વળી એક અકસ્માત છે જેમાં ચંદીગઢ દિબ્રુગઢ એક્સપ્રેસ જે છે યુપીના ગોંડા નજીક એને અકસ્માત ટળ્યો. 20 લોકો ઘાયલ થયા, 4 લોકોના મોત થયા છે. આંકડો માત્ર 4નો છે એટલે મોટો હાહાકાર નથી થયો, પરંતુ જ્યારે આંકડો 100ને પણ વટાવી ગયો હતો એના પછી પણ આપણે શું બદલાવી નાખ્યું, એ રેલ મંત્રીની અંદર શું ફરક આવ્યો. એમના સમયમાં એમણે જે કવચની વાતો કરી હતી એ કવચ ક્યાં ગયું? જે ટેકનોલોજીની વાતો કરવામાં આવે છે, નો ડાઉટ નરેન્દ્ર મોદી ગવર્મેન્ટની અંદર બુલેટ ટ્રેન આવી રહી છે, વંદે ભારત આવી છે, તેજસ આવી છે, ખૂબ સારું છે, આવવી જ જોઈએ. પરંતુ આ બધી ટ્રેનો, બધી સુવિધાઓ કરતાં પણ કોઈ વસ્તુ જો પહેલી આવતી હોય તો એ છે સેફટી. રેલવેમાં મુસાફરી કરતી વખતે એક પણ વ્યક્તિનો જીવ ન જવો જોઈએ. પશ્ચિમી દેશોમાં તમે જોજો કોઈ પણ એક વ્યક્તિનો જીવ આમ રેરલી ક્યારેક જતો હશે, ને આપણે ત્યાં તો છાશવારે આપણને આવા સમાચારો મળે છે કે આજે આટલા લોકોના મૃત્યુ થયા છે. અને તેમ છતાં પણ આપણા દેશના રેલ મંત્રી શું કરે છે, માત્ર ને માત્ર 4K ક્વોલિટીમાં વંદે ભારતના વિડીયો ચડાવશે અને બસ મોટી મોટી વાતો કરશે. અકસ્માતો ક્યારે રોકાશે? અને આપણે જ્યારે પ્રશ્નો પૂછવામાં આવે છે તો એને લઈને ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે, આની જવાબદારી છે, આવું છે, તેવું છે, ફલાણું છે. સાહેબ સિમ્પલ પ્રશ્ન છે. 4 લોકોના જીવ ગયા. આની પહેલાં પણ એ અકસ્માત થયો હતો, જ્યારે ઓડિશામાં અકસ્માત થયો હતો. હમણાં થોડાક સમય પહેલાં એક બીજો અકસ્માત થયો હતો. હવે તો કેટલા અકસ્માતો થયા, હજુ કેટલા લોકોના જીવ જશે? સિમ્પલ પ્રશ્ન છે. શું અશ્વિની વૈષ્ણવ કે કોઈ પણ કેન્દ્રીય મંત્રીના પરિવારનું કોઈ પણ વ્યક્તિ આવી ટ્રેનમાં કોઈ મુસાફરી કરતું હશે? જોકે એ વાત અલગ છે કે મંત્રીજીના જે પરિવારજનો છે તો વિમાન સિવાય ક્યાંય જશે નહીં, પરંતુ તેમ છતાંય ક્યારે જો ભૂલથી એ ટ્રેનમાં મુસાફરી કરતું હશે ને ક્યાંય જો એમને આવો અકસ્માત નડી ગયો તો એ કિસ્સામાં પણ શું મંત્રીજી અને બધા લોકો એકબીજા ઉપર દોષારોપણ કરશે અને એવું કહેશે કે અરે ના ના, એ તો આમ હતું, તેમ હતું, ફલાણું હતું, ઢીંકણું હતું? માટે આ દેશના જે નાગરિકો છે, જે ટેક્સ ભરે છે, ટિકિટ લઈને રેલવેની અંદર બેસે છે, અને એટલી ખાતરી હોવી જોઈએ કે એ જ્યારે ટ્રેનમાં બેસે તો એ જીવતે જીવત જે જગ્યાએ જવું છે ત્યાં પહોંચશે. આ જે લોકો હતા એમને ચંડીગઢ દિબ્રુગઢ જવાનું હતું, સ્વર્ગમાં નહોતું જવાનું. 4 લોકોનું મૃત્યુ થયું છે એટલા માટે થઈને 140 કરોડના દેશની અંદર કદાચ આ લોકોને એટલી ફરક નહીં પડતો હોય, પરંતુ એ 4 લોકો પણ કોઈનો પરિવાર હતા, કોઈના ભાઈ હતા, કોઈના બેન હતા, કોઈના માતા પિતા, પરિવારજનનો ભાગ, પરિવારનો ભાગ હતા. હવે લોકો કોની જોડે ન્યાય માંગવા જશે? 10 લાખ રૂપિયા, 2.5 લાખ રૂપિયા જે છે કંઈક આ સમાચાર આવ્યા છે કે એટલી સહાય આપવામાં આવશે, પણ રૂપિયાથી માણસ નથી મળતો. આપણે રાજકોટમાં પણ જોયું છે. અને આવી રીતે આવા અકસ્માતો થતા રહ્યા છે. અને તેમ છતાં આપણા દેશના રેલ મંત્રી, આપણા દેશના મોટા મોટા અધિકારીઓના પેટના પાણી નથી હલતા. એટલા માટે થઈને આપણે પ્રશ્ન પૂછવો પડશે કે કાલ ઉઠીને તમારો પરિવાર, તમારા ભાઈ બહેન, કોઈ પણ વ્યક્તિ જ્યારે ટ્રેનમાં બેસીને જતા હોય તો એ એટલું તો અનુભવી શકે કે હું મારે જે જગ્યાએ જવું છે એ જગ્યાએ પહોંચી શકીશ, મારે મારો જીવ નહીં ગુમાવવો પડે. એકાદ વાર અકસ્માત થાય તો સમજાય, પરંતુ જ્યારે વારે ઘડી આવી ઘટનાઓ થાય ને તો અકસ્માત ના કહી શકાય, એને મૂર્ખામી કહેવાય, એને ભૂલ કહેવાય, એને બેદરકારી કહેવાય. હવે જોવાનું રહે છે કે આ જે ઘટના છે એ ઘટનાની અંદર આગળ શું જોવા મળશે. પણ મને બેદરકારીથી યાદ આવ્યું કે આજકાલ રીલનો જમાનો છે. રીલ મંત્રીની આપણે વાત કરી. એક ઇન્ફ્લુએન્સર હતા જે સીએ હતા અને રીલ બનાવવા જતાં ખીણમાં પડ્યા, 300 ફૂટ ઊંડી ખીણમાં પડ્યા, અને
એમનું જે છે નિધન થયું છે. આજકાલ રીલનો ગાંડો શોખ જામી ઉઠ્યો છે. લોકોને એવું છે કે મારી રીલ વાયરલ થઈ જાય, 1 મિલિયન 2 મિલિયન લોકો જે છે મને જુએ. પણ રિયાલિટી એ છે કે 1 મિલિયન 2 મિલિયન વ્યૂઝ આવી જશે, એનાથી તમારી જીવનમાં કોઈ નથી ફરક પડવાનો. તમને એવું લાગે છે કે 1 મિલિયન 2 મિલિયન વ્યૂઝ પછી તમે બહુ મોટા સ્ટાર બની જશો, સેલિબ્રિટી બની જશો. ના. ડોલી ચાયવાલા, પુનીત સુપરસ્ટાર જેવા લોકો કોઈ પણ ક્રિંજ હરકતો કરીને જ્યારે સેલિબ્રિટી બની જતા હોય છે, સો કોલ્ડ સેલિબ્રિટી, હું તો નથી કહેતો સેલિબ્રિટી, ત્યારે લોકોને એની ઉપર એક એમ થાય છે કે ચલો મારે પણ આની જેવું કરવું છે, મારે પણ આવી રીતે સેલિબ્રિટી થવું છે, ફેમસ થવું છે. પણ એવી રીતે ફેમસ નથી થવાતું. હવે તો કેટલાય લોકો આવ્યા અને કેટલાય લોકો ગયા. આ દેશ ખાલી એ લોકોને જ યાદ રાખે છે જે કંઈક પરિવર્તન લાવવા માંગે છે. બાકી આવા લોકોને તો ભૂલતા જરા પણ વાર નથી થતી. હવે તો કેટલાય હતા ને કેટલાય ગયા, કોઈને યાદ નથી. તમને હું કેટલાય ફેમસ મૂવીઝના સાઇડ એક્ટર્સ બતાવું તો તમને એમના નામ પણ નહીં ખબર હોય, જે લોકોને તમે કેટલી વાર મૂવીઝમાં જોયા છે. તો તમને શું લાગે છે આ આજકાલના બધા જેટલા પણ સો કોલ્ડ ઇન્ફ્લુએન્સર્સ છે એમને શું લોકો આખી જિંદગી યાદ રાખશે? નહીં રાખે. અને આ જે ભબકો તમને દેખાય છે એ બધી રિયાલિટી નથી, એ હકીકત નથી હોતી. એટલે રીલ મનોરંજન માટે ઠીક છે, રીલ તમને પોતાના સેટિસ્ફેક્શન માટે ઠીક છે, પણ જ્યારે રીલ માટે થઈને તમે કંઈ પણ કરવા તૈયાર થઈ જાઓ, તમારે આંધળી દોટ મૂકી દો રીલ માટે થઈને, તો એ ખોટી વસ્તુ છે. તમારા ફોલોઅર્સ, તમારા વ્યૂઝની કોઈ જ વેલ્યુ નથી આ રિયલ લાઈફની અંદર. અરે રીલ માટે થઈને રિયલ લાઈફ ગુમાવીને મૂર્ખામીનો સોદો છે. એટલે રીલ માટે થઈને આવું ન કરવું જોઈએ ને. આપણે તો કેટલાય કિસ્સાઓ જોયા છે જેના લીધે થઈને લોકોએ રીલ માટે થઈને જીવય ગુમાવ્યા છે ને ગુજરાતમાં તો જેલમાં પણ ગયા છે. માટે આવા જોખમી રીલોથી બચવું જોઈએ. હવે વાત કરીએ એક જોખમી રોગની, ચાંદીપુરમ અથવા તો ચાંદીપુરા વાયરસ, જે અત્યારે ખૂબ ચર્ચામાં છે. આ વાયરસ વિશે હું તમને માહિતી આપું છું. સરકાર દ્વારા ઓફિશિયલી આપવામાં આવી છે કે કોના દ્વારા ફેલાય છે. સેન્ડ ફ્લાય એટલે કે માટીની માખી દ્વારા આ વાયરસ ફેલાય છે. આ જે માખી હોય છે ઘરની કાચી પાકી દિવાલોના ભેજવાળા વાતાવરણમાં રહેતી હોય છે. ઈંડા મૂકે ને પછી અનુક્રમે જે છે એમાંથી માખી બને છે. નરી આંખે તમે જે માખી જુઓ ને એના કરતાં પણ એ 4 ગણી નાની માખી હોય છે. અને અંદરની બાજુમાં તિરાડમાં જે ભેજવાળું વાતાવરણ હોય છે ત્યાં આગળ આપણને જોવા મળે છે. ખાસ કરીને ગામડાઓમાં જ્યાં ગારો લીંપણથી દિવાલો બનાવેલી હોય ત્યાં આગળ વધારે જોવા મળે છે. આપણને તિરાડોમાં જોવા મળે છે કે એવી જગ્યાએ. સો મોટે ભાગે તમને ગામડાઓની અંદર આના કેસો વધારે જોવા મળે છે. કયા કયા સેન્ડફ્લાયથી? તો ચાંદીપુરમ અને કાલા આઝાર જેવા જે રોગો છે એવા રોગો આનાથી ફેલાય છે 0 થી 14 વર્ષના બાળકોની અંદર. કારણ કે મેં ગઈકાલે પણ વાત કરી હતી કે રોગ પ્રતિકારક શક્તિ એમનામાં ઓછી હોય છે, એટલા માટે થઈને એમની અંદર આ વાયરસ વધારે જલ્દીથી ફેલાય છે જે માખીના લીધે થઈને. એના લક્ષણો કયા કયા છે? બાળકોને સખત તાવ આવે છે, ઝાડા થાય, ઉલટી થાય, ખેંચ આવે અથવા તો બેભાન થઈ જવું અથવા તો અર્ધ બેભાન થઈ જવું. આ રોગોથી બચવા માટે શું કરવું જોઈએ? તો સરકાર સલાહ આપે છે કે બચવા માટે પહેલાં તો જેટલા પણ છિદ્રો વગેરે હોય એને પુરાવી દેવા જોઈએ. પ્લાસ્ટરવાળી દિવાલ હોય તો વધારેમાં વધારે સારું છે. અંદરના ભાગે સૂર્યપ્રકાશ આવે, ભેજવાળું વાતાવરણ ન રહેવું જોઈએ, તડકો આવવો જોઈએ. જેટલા પણ નાના બાળકો હોય છે 14 વર્ષથી ઓછી ઉંમરના, એમને જંતુનાશક દવા છાંટેલી મચ્છરદાનીમાં ઊંઘાડવાનું રાખો. કપડાં ફૂલ સ્લીવના આવી રીતે ફૂલ સ્લીવના પહેરાવવાનું રાખો. એની સાથે જેટલા પણ આવા કિસ્સાઓ તમારી સામે આવે છે, કોઈને પણ કોઈ પણ જાતનું લક્ષણ દેખાય છે તો તુરંત જ જે છે હોસ્પિટલ પહોંચી જાવ. ઘરે ડૉક્ટર થવાની જરૂર નથી. આટલું ધ્યાન રાખશો તો આનાથી બચી શકાશે. હવે વાત કરીએ એક ભરતી આવી છે એના વિશે. ભરતી છે ગ્રામીણ ડાક સેવકની, GDSની ભરતી છે. આખા દેશમાં 44,228 જગ્યાઓ માટે ભરતી છે. ગુજરાતમાં પણ 2034 જગ્યાઓ માટે ભરતી છે. 10 પાસ ઉપર તમે જે છે આ ભરતીની અંદર ભાગ લઈ શકો છો. કોઈ પરીક્ષા નહીં, કશું નહીં, માત્ર તમારું 10માનું રિઝલ્ટ અને 10માના રિઝલ્ટ ઉપર સીધી તમને રિક્રુટમેન્ટ મળશે. GDS એટલે સિમ્પલ ભાષામાં કહું તો ટપાલીની ભરતી છે. ઘણા લોકો એમ કહે છે કે સરકારી નોકરી છે, ગવર્મેન્ટ ઇન્ડિયા પોસ્ટ સાથેની નોકરી છે, પણ ઇટ્સ નોટ પ્યોર ગવર્મેન્ટ. જેવી રીતે તમે ક્લાસ 3માં લાગો છો કે ક્લાસ 4માં પણ લાગો છો, તો એવી રીતે કોઈ ક્લાસ કે એવી રીતના નથી આવતું. GDS સરકાર સાથે કામ કરે છે, પરંતુ એ સરકારી નોકરી ન કહી શકાય ઓફિશિયલી. એટલે જે ભથ્થાઓ વગેરેના લાભો મળે છે એટલા તમને લાભો આમાં નહીં મળે. પ્યોર પ્રાઇવેટ પણ નથી, બટ સ્ટીલ હું તમને ચોખવટ કરીને કહું, કારણ કે આજકાલ તમને ઘણી બધી ભ્રામક જાહેરાતો આમાં મળશે. 5 ઓગસ્ટ સુધી અરજી કરી શકો છો. GDSની આ વેબસાઇટ છે એની અંદર માત્ર 10 પાસ તમે જોઈશો. 10માના જેટલા ટકા આવ્યા છે એના ઉપરથી મેરિટ બનશે. તમે જે પોસ્ટ ઓફિસના વિસ્તારો સિલેક્ટ કરશે એના ઉપરથી મેરિટ બનશે. બીજી વાત કહી દઉં છું, તમને કોઈ એવું કહે કે 60, 70, 65% તમે લાગી જશો, ખોટી વાત છે. મોટાભાગનું મેરિટ 80% ઉપર રહ્યા છે. 80થી લઈને 95-98% સુધી આનું મેરિટ જતું હોય છે. તો જેના 80થી વધારે ટકા હોય એમના માટે પૂરેપૂરા ચાન્સીસ છે, 80થી ઓછા હોય એમની માટે ચાન્સીસ ઓછા છે. માટે જો તમે આજે ભરતીમાં એપ્લાય કરવા માંગતા હોય તો ઓનલાઈન જે છે તમે એપ્લાય કરી શકો છો. અત્યારે શરૂઆત થઈ ગઈ છે આની ભરતીની, અને
5 ઓગસ્ટ સુધી ઓનલાઈન તમે અરજી કરી શકશો. હવે વાત કરીએ કર્ણાટકની. આપણા ભણેલા ગણેલા સમાજને કેમ એવું લાગે છે કે એક ધોતિયું પહેરેલા કાકાને મોટા મોલની અંદર પ્રવેશવાનો કોઈ અધિકાર નથી? કર્ણાટકનો એક કિસ્સો સામે આવ્યો જેની અંદર એક યુવક પોતાના માતા પિતાને એમના પેરેન્ટ્સ સાથે જે છે મૂવી જોવા જઈ રહ્યા હતા અને એ દરમિયાન જે છે એમના જે પિતા હતા એમણે ધોતિયું પહેરેલું હતું અને ઉપર વ્હાઇટ જબ્બો હતો. તો જે એનો સિક્યુરિટી ગાર્ડ છે એમણે ના પાડી કે તમને આ ડ્રેસની અંદર એન્ટ્રી નથી, પેન્ટ શર્ટ પહેરીને આવો તો એન્ટ્રી આપવામાં આવશે. આ ભારતીય સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિમાં કોણે તમને અધિકાર આપ્યો આવી રીતે ભેદભાવ કરવાનો? કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જગ્યાએ જવાનો અધિકાર છે જ. તમે એના કપડાઓ ઉપરથી તમે એને ના ન પાડી શકો. પરિણામે સરકારે જે છે કડક પગલાં લીધા છે અને 7 દિવસ માટે મોલને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તમારી સામે કોઈ પણ વ્યક્તિ સાથે પણ જો આવો અન્યાય થાય તો કોઈ દિવસ ચૂપ ન રહેતા અવાજ ઉઠાવજો અને આવી ઘટનાઓમાં એનો વિડીયો ખાસ લેવો જેના લીધે થઈને આવા જેટલા પણ લોકો છે જેમને એવું લાગે છે કે આ દુનિયા ઉપર અમારો જન્મ માત્ર અધિકાર જે છે અમારો રાજ કરવા માટે થયો છે, અમે જ જે છીએ તો એ લોકોનું પણ જે છે પેટનું પાણી આપણે હલાવવું પડશે. એમને ખબર પડવી જોઈએ કે દેશનો ગરીબ હોય કે ખેડૂત હોય કોઈ પણ હોય એને બધા અધિકારો મળે છે જેટલા કોઈ PhD ભણેલા ગણેલા બિઝનેસમેનને અને કરોડપતિને મળે છે. વાત કરીએ હાર્દિક પંડ્યાની. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેન્કોવિચ એવું કંઈક એમનું નામ છે. એમણે છેવટે લગ્નના 4 વર્ષ પછી છૂટાછેડા લીધા છે. એમના પુત્રનું નામ અગસ્ત્ય છે. એમણે કહ્યું છે કે એ બંને સાથે મળીને ઉછેરશે. આ જો કે બંનેના વ્યક્તિગત જીવનનો મામલો છે, એમાં આપણે ન પડવું જોઈએ. પરંતુ આ બધી ઘટના પછી એક વસ્તુ તો સામે આવે છે કે હાર્દિક પંડ્યા જે પરિસ્થિતિમાંથી છેલ્લા 6 મહિનામાં નીકળ્યો હતો, ખાસ કરીને વર્લ્ડ કપ જીત્યા પહેલાં, એના ઉપરથી એક વસ્તુ શીખવા જેવી છે કે જે વ્યક્તિના છૂટાછેડા થવાના હોય, જે વ્યક્તિનો દીકરો પણ કદાચ એની જોડે હવે નહીં રહે એવી પણ પોસિબિલિટીઝ હોય, જે વ્યક્તિને એની જ ટીમના લોકો આવી રીતે બૂ કરતા હોય, ગાળો આપતા હોય, જ્યાં જાય ત્યાં લોકો એને અપશબ્દો કહેતા હોય, તેમ છતાંય માણસે 6 મહિના પોતાની જાતને ટકાવી રાખી, મહેનત કરી અને મહેનત કરીને છેવટે એણે સાબિત કર્યું કે હી વર્થ ઇટ. અને છેલ્લે દિવસે વર્લ્ડ કપ જીતીને એ માણસની આંખમાંથી આંસુ આવ્યા હતા. હાર્દિક પંડ્યા આપણને શીખવે છે કે ટકી રહેવું જોઈએ. છૂટાછેડા એમનો વ્યક્તિગત મામલો છે, એમાં આપણે કોઈ પણ જાતની દખલઅંદાજી કરવાની જરૂરત નથી. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમે છે. વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. જય હિન્દ, વંદે માતરમ.